તમારો બીજો જે માર્ગ છે એ માર્ગ અમે જે 3 મીટરનો હતો પહોળો કરીને 5.5 મીટરનો કરી આપીએ છીએ. નેતાઓ સ્ટેજ ઉપર જઈ અને ભાષણ કરતા હોય છે, રાજકીય ભાષણ હોય અથવા તો કોઈ સંગઠનને સંબોધી અને ભાષણ કરતા હોય છે, ત્યારે એવી સારી સારી બાબતોની જે વાતો કરતા હોય છે કે જાણે એવા બધાને ફૂલાવી દેતા હોય ને એવી બધાને છાતી ગૌરવથી એમ કહીએ કે ના ના આ નેતા બહુ સારા છે, બહુ સરસ ભાષણ કરી રહ્યા છે. પરંતુ એ ભાષણની વચ્ચે શું એ લોકોની જે પીડાને સમજી શકી છે. ઋષિકેશ પટેલનો જે આ ભાષણ જે વાયરલ થઈ છે એની ક્લિપ તમને બતાવવાની છે અને આરોગ્ય વિભાગના સંબંધિત ડૉક્ટરોને જે સંબોધન કરી રહ્યા છે એ તમે સાંભળો. તમારો બીજો જે માર્ગ છે એ માર્ગ અમે જે 3 મીટરનો હતો પહોળો કરીને 5.5 મીટરનો કરી આપીએ છીએ. એટલે વધુ છોકરાઓ પોતાએ MS MD માટે એલિજિબલ થાય એ પ્રકારનું, કારણ કે હવે જેમ સ્પેશિયાલિસ્ટ હશે, MBBS હોય, હવે સ્પેશિયાલિસ્ટોનો જમાનો આવી રહ્યો છે. MD MS વગર, સુપર સ્પેશિયાલિટી વગર આવતો સમય સમાજ સ્વીકાર એમ નથી. દરેકે પોતાની તીક્ષ્ણતાથી વધુ ને વધુ લાયકાત કેળવી. કાં તો તમારા હાથમાં હુનર હોય એટલે તમારા હાથની અંદર તમે મેળવેલા જ્ઞાનનો સારો ઉપયોગ કરી શકતા હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈ વિષયની અંદર તમારી સ્પેશિયાલિટી હોય, તો જ આ સમાજની અંદર તમે અહોભાવથી જોઈ શકાશો. અને ડૉક્ટર સાહેબે અહીંયા જે આખી પ્રતિજ્ઞા આપ સૌને લેવડાવી છે, ચોક્કસ પાલન કરજો. ઘણી વખતે અમુક કેરેક્ટરો ડૉક્ટરોના, ડૉક્ટર IK વીજળીવાળા, ડૉક્ટર શરદ ઠાકર, આવા કેટલાય ડૉક્ટરો નું મન જે સંવેદનશીલ હતું અને એમની નાની મોટી ઘટનાઓ જો તમે કદાચ વાંચશો તો માણસ થવું એ ખૂબ મોટી વાત છે. એના ઉપરથી આપણને ખ્યાલ પડે. કારણ કે પૈસા કમાવા એક લિમિટ છે અને દરેકની એક જગ્યાએ એક સ્ટાન્ડર્ડ લાઈફ થયા પછી સારી ગાડી હોય, સારું AC હોય, સારું મકાન હોય, સારી હોટલમાં રહી શકીએ અને પછી બધું કેલ્ક્યુલેટરમાં છે. મારી પાસે આટલા પ્લોટ છે, આજે આ ભાવ છે, ગુણાકાર કરો, આટલા રૂપિયા થયા. અને જ્યારે તમે સરવાળો મારશો બાકીનું કશું આપણું નથી. જેટલું તમારી પાસે છે એટલામાં જો તમે સંતોષ માનશો તો સાહેબ તમે ઉત્તમ ડૉક્ટર બની શકશો એવી મારી ચોક્કસ ધારણા છે. ઋષિકેશ પટેલની જે સાથે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિંહોરા કે જેઓ એક ખાણ માફિયા, ખનીજ માફિયાને લઈ અને જે ST મકવાણા અધિકારી ત્યાં મુકાયા છે અને એની કામગીરીને લઈ અને એને બિરદાવી રહ્યા છે. તો શું એ નેતાને અત્યારે જ ખબર પડી કે સુરેન્દ્રનગરમાં જે ખાણો ચાલી રહી છે તો અત્યારે સારા અધિકારીને મુકાવી અને રેડ પડાવી? એ તો વર્ષોથી ચાલી રહી છે. હજારો કરોડનો કોલસો લૂંટાયો છે, સરકારી તિજોરીને કેવડું નુકસાન કરી નાખ્યું છે અને જે અધિકારીઓ નેતા સુધી કેટલા અબજો રૂપિયાના હપ્તાઓ જાય છે, કેટલા અધિકારી માલામાલ થઈ ગયા અને અત્યારે જે ST મકવાણાને લઈ અને જે સંબોધન કરી રહ્યા છે અને કામગીરીને બિરદાવી રહ્યા છે. તો નેતાઓને શું અત્યારે જસ ખાટી લેવાનો જે બહુ રસ મને ભૂમો હોય છે, કોઈકને સારા વખાણ કરવાના અને ફેમસ થવાનું, અને પોતે કેટલા કાંડમાં સંડોવાયેલા હોય એ તો લોકો સુધી તો ક્યાંક ભાગ્યે જ આવતું હોય છે. બાકી લોકોને ખબર તો હોય પણ બહાર નથી આવતું. ફરક એટલો હોય છે. અને આપણે કમનસીબે લોકશાહીની આ એક કડવી વાસ્તવિકતા રહી છે. વર્ષો પછી ગુજરાત સરકારે ચોટીલાની અંદર એક જાંબાજ ઈમાનદાર અને હરેશ મકવાણા નામના પ્રાંત અધિકારીની નિમણૂક કરી. આપ શું કહો છો? મને આમ તો રૂબરૂ મળવાનું અમારે પ્રાંતશ્રી સાથે બહુ ઓછું થયું છે, પણ એમની જે કામગીરી છે એ ખરેખર એને હું બહુ પસંદ કરું છું. એ સરકારની સારામાં સારા અધિકારી ચોટીલા પ્રાંત તરીકે મળ્યા હોય તો મને અત્યાર સુધીની એમની કામગીરી ઉપરથી લાગે છે. ત્યારે એમને જે કામગીરી અત્યારે કરી રહ્યા છે એ બદલ હું મારા હૃદયથી એમને ધન્યવાદ આપું છું. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય અને સરકારની સંપત્તિને નુકસાન કરતા હોય એમને જેર કરવા માટેની એમની જે કામગીરી મારા ધ્યાનમાં આવી છે એ ખરેખર બહુ સારી છે. એ પ્રાંતને હું ફરીથી ધન્યવાદ આપું.